નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ ડેસર તાલુકાના ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા। પાવર ગ્રીડ ટાવર લાઇન સામે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। ડેસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ ટાવર લાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજુપુરા સહિત ડેસર તાલુકાના વિવિધ ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આવેદનપત્ર આપી તેઓએ ન્યાયની માંગ કરી છે। ડેસર તાલુકામાંથી આવ્યું છે જે પાવર ગ્રીડ લાઇન આખા ડેસર તાલુકામાં પસાર થાય છે। બાકીની જમીનમાં ખેતીનું સાધન કે કશું ફેરવી શકે ના, એટલે અમારી એના નિમિત્તે છે। 20-25 વર્ષ પછી એની અનુસંધાનમાં શું છે કે અમારી એક પહેલી માંગણી એવી છે કે જે ગામોમાં પડતર ખરાબો છે, સરકારી જમીન છે, એ ગામોમાં અમારી રજૂઆત જે ડેસર તાલુકામાં જે પાવર ગ્રીડની લાઇન પસાર થાય છે એના અનુસંધાનમાંથી અમે રાષ્ટ્રના યોગદાન સાથે સહમત છીએ, પણ એક તરફી નહીં। કંપનીનો વિકાસ થાય તો ખેડૂતોનો પણ વિકાસ થાય છે। ખેડૂતો ભોગ આપે છે, જમીનનો ભોગ આપે છે, જમીનનું ડિવેલ્યુએશન થાય છે। જે ખેતરમાંથી જમીન પસાર થાય છે, જે ખેતરમાંથી તાર પસાર થાય છે, એ તારનું ડિવેલ્યુએશન થાય છે, એટલે ત્યાં કોઈ પણ બાંધકામ કરી શકતા નથી, એને કરી શકતા નથી, અને 25 વર્ષ સુધી જમીન સરકાર હસ્તક થઈ જાય છે, કાં તો કંપની હસ્તક થઈ જાય છે। એટલે કહેવાનો મતલબ કે જે અમારા પ્રશ્નો છે એ પ્રશ્નોની એક મહત્ત્વપૂર્ણ રજૂઆત કરવાની હતી। એ રજૂઆતના સંદર્ભે આજે અમે આવ્યા હતા, અને એ પ્રશ્નોમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ખેડૂતોને નુકસાનકારક છે, એટલે એ લોકો જવાબ આપતા થોડા ખચકાય છે। એટલે એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કે જ્યારે પણ આ કંપની અમને અને સરકાર ત્રણેયને સાથે રાખી અને પ્રશ્નોનું નિરાકરણ લાવે। પહેલો પ્રશ્ન એવો છે કે વળતર, અમારું વળતર છે એ મોબાઈલ ટાવરના જેમ આપો તમે, કે મોબાઈલ ટાવરનું ભાડું આપે છે, વર્ષો વર્ષ એનું ભાડું વધતું હોય છે, મોંઘવારી વધે છે, એ પ્રમાણે તો અમારા જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ ટાવર આવે છે એ ટાવરને મંથલી અથવા તો વાર્ષિક ભાડા પ્રમાણે આપો કે જેથી એનું સારામાં સારું વળતર ખેડૂતને મળી શકે। બીજી વસ્તુ, જે આપણને વળતર આપે છે એ પણ જંત્રી પ્રમાણે આપે છે, તો જંત્રી પ્રમાણે ન આપતા વાસ્તવિક બજારના ભાવ હોય જમીનના એ પ્રમાણે અમારું વળતર આપો। કારણ કે જંત્રી પ્રમાણે તો સરકારે નક્કી કરેલા ભાવો છે, પણ બજાર ભાવ એનાથી ક્યાંક જુદી દિશાની અંદર છે, એટલે ખેડૂતોને નુકસાન ન જાય, એટલે બજાર ભાવને ધ્યાનમાં લઈ અને જે પ્રમાણે નવસારી કે વલસાડ જિલ્લામાં જે પ્રમાણે વળતર ચૂકવાયું છે એને ધ્યાનમાં લઈને વળતર આપો। ત્રીજી વસ્તુ કે કેટલાક ખેતરની અંદર થાંભલા એવી જગ્યાની અંદર આવે છે કે ખેડૂત પાસે માત્ર 2 વીઘા કે 1 વીઘું જમીન હોય અને વચ્ચોવચ્ચ ટાવર ઊભો થઈ જાય તો બાકીની જમીનની અંદર ખેતી કરવાને લાયક રહેતો નથી। તો અમારી એ પણ માગણી છે કે જ્યાં જ્યાં જે ટાવરો આવતા હોય ત્યાં ખેડૂતને અનુકૂળ થઈ અને ટાવર આગા પાછા કરે કે જેથી જમીનનો આકાર ન બદલાય અને ખેડૂતને ખેતી કરવામાં સુગમતા રહે, એ પણ અમારું એક મહત્વનું છે। કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટરે શું બાયરે રહ્યા? કલેક્ટર સાહેબે એવું કહ્યું કે જ્યારે પણ આ બાબતે પ્રશ્નો આવશે ત્યારે તમારી તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈશું અને તમને સાથે રાખી અને નિર્ણય લઈશું એવું આશ્વાસન કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે। શું નામ આપનું? મારું નામ સુરેશભાઈ પટેલ છે। રાજુપુરા ગામ અને ડેસર તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ, થોડીક પ્રોટોકોલની મર્યાદા હતી એટલે અમે 25 સંખ્યામાં જ આવ્યા છીએ।